નમસ્કાર. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની. આત્મનિર્ભર, આપણે સૌ આત્મનિર્ભર ભારતનો જે આપણે સંકલ્પ લીધો છે વડાપ્રધાનની નેમ હેઠળ આપણે જેમ આગળ વધી રહ્યા છે, અને વડાપ્રધાન દ્વારા એક મુખ્ય વાત કહેવાય છે કે જ્યારે જે આપણે ભારત દેશની વાત કરીએ છીએ, ભારત દેશ આત્મનિર્ભર તરફ ત્યારે જ આગળ વધી શકશે જ્યારે તે દેશનો યુવા પોતે આત્મનિર્ભર હશે. આત્મનિર્ભર બનવું દરેક વ્યક્તિનું એ સ્વપ્ન હોય છે, અને આપણા ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓના નસે નસમાં એટલે કે ખૂને ખૂનમાં તે ધંધો જ છે, એટલે કે જે ધંધો રોજગાર જે કરતા હોય છે એ પણ એક આત્મનિર્ભરતા હોય છે, અને તે આપણા દરેક ગુજરાતીઓના ખૂનમાં હોય છે. ત્યારે દરેક ગુજરાતીઓને આપણે વાત કરીએ તો આત્મનિર્ભર બનવું દરેક ગુજરાતીઓનું સ્વપ્ન નહીં, પરંતુ એ સ્વપ્નને સિદ્ધ કરવું પણ તે તેમનું લક્ષ્ય હોય છે. દરેક વ્યક્તિએ અત્યારના સમયમાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. આત્મનિર્ભર બનશો તો પોતાના ઉપર જેટલો તમે આત્મવિશ્વાસ કેળવેલો હશે તેનાથી જ તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. અને જરૂરી પણ છે, અત્યારે જે પણ સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, આધુનિક યુગ છે, અને આધુનિક યુગમાં આપણે એકબીજા પાસેથી ઘણું બધું શીખવા મળતું હોય છે. તેવા જ યુગમાં આપણે એવી પહેલ કરીએ કે જે યુવા પેઢી કે જે આત્મનિર્ભર બની રહી છે, જે આત્મનિર્ભર બનવા માંગે છે, તેમને પ્રોત્સાહિત કરીએ તો આવા કાર્યક્રમો થતા રહે, અને એના જ માટે પ્રયત્નો કરવા પણ જરૂરી બનતા હોય છે. આપણા સમાજમાં પણ એવા કાર્યો થતા હોય છે કે જેના થકી યુવાને પ્રોત્સાહન મળે કે તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભા રહીને પોતે આગળ વધે, અને તેની સાથે સમાજ પણ આગળ વધે. સમાજનું કલ્યાણ ત્યારે જ શક્ય છે કે જ્યારે દરેક સમાજનો વ્યક્તિ પોતે આત્મનિર્ભર હશે. આજે વાત એટલે મહત્વની કરવી રહી છે કારણ કે નરોડા ખાતે, નરોડાની જે કોલેજ છે, એલ્યુમિની કોલેજ શાખામાં એક અનોખી પહેલ કરવામાં આવી, અને તે પહેલ છે આત્મનિર્ભર યુવા એવોર્ડ. આ એવોર્ડ વિશે વાત કરવી મહત્વની છે કારણ કે આત્મનિર્ભર યુવા એવોર્ડ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે જે યુવા જે આત્મનિર્ભર છે, જે આત્મનિર્ભર બનવા માંગે છે, અને એના પ્રોત્સાહન માટે આ એવોર્ડ એનાયત કરાઈ રહ્યો છે. આ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રમુખ, નરોડા કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાંથી મુકેશ ઓઝા. મુકેશજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. થેન્ક યુ. મુકેશજી, આજે આપ અમારા સાથે આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા છો ત્યારે ખાસ વાત કરીએ આત્મનિર્ભર વિશે. જે વડાપ્રધાન હર હંમેશ તેમના દરેક આપણે સંબોધનમાં સાંભળીએ છીએ કે આત્મનિર્ભર ભારત તે તેમનું સ્વપ્ન છે, અને તે તરફ આપણે આગળ પણ વધી રહ્યા છે. આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે દેશનું દરેક નાગરિક આત્મનિર્ભર હશે, અને તેમાં પણ મહત્વનું છે યુવા પેઢી. સૌ પ્રથમ તો આત્મનિર્ભરતા આપના મતે શું છે અને તેની પરિભાષા શું? આત્મનિર્ભર બનવું એટલે કે આપણે 3 પેઢીને મજબૂત કરીએ છીએ. નોકરી કરીશું તો કદાચ આપણું એક જીવન પૂરું કરીશું, પરંતુ જ્યારે તમે સ્વયં પોતાની જાતને કોન્ફિડન્સમાં લાવો છો, વિશ્વાસમાં લાવો છો, એક નાનો મોટો વ્યવસાય કરો છો, ત્યારે તમે એક વ્યવસાયને આગળ ધપાવવામાં પણ તમારી પેઢી લાગી જતી હોય છે. એટલે એના પાયા જે છે ઊંડા હોય છે. શિક્ષણ જગતની એ જવાબદારી હોવી જોઈએ. માત્ર સરકારની જવાબદારી નથી કે લોકો બધા આત્મનિર્ભર બને. સરકાર આપણને પ્લેટફોર્મ આપે છે, તકો આપે છે, લોન, સહાય, સબસિડી એ આપે છે, પરંતુ જેનું વાસ્તવિક શિક્ષણ કે જે વ્યક્તિને કોન્ફિડન્સ આપી શકે, વ્યક્તિને એક જ્ઞાન આપી શકે, અને એ માર્ગ પ્રશસ્ત કરી શકે, એવું એમને માર્ગદર્શન આપી શકે, એ માધ્યમ તો આપણી સ્કૂલ કોલેજનું એક માધ્યમ છે. જી. અને જ્યારે કોલેજમાંથી વિદ્યાર્થી નીકળે એ સમયે, અને જ્યાં સુધી મારું તો એવું માનવું છે કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. શિક્ષકની એ જવાબદારી હોવી જોઈએ, પ્રોફેશનની એ જવાબદારી હોવી જોઈએ કે મારા ત્યાંથી ભણેલો વિદ્યાર્થી એ અત્યારે કઈ પોઝિશનમાં છે, શું કરે છે, કેમ એને નોકરી નથી મળી, અને જ્યારે એને નોકરી ન મળતો હોય, રખડતો હોય, તો એ શિક્ષણની ખામી છે, ચોક્કસ કહેવું પડે. પરંતુ શિક્ષકો આજે એ ભૂમિકા નિભાવવી પડે કે જ્યાં સુધી એ વ્યક્તિ, જ્યાં સુધી આત્મનિર્ભર ન બને ત્યાં સુધી એને શિક્ષિત કરવો પડે, રાખવો પડે. હવે તમે જુઓ, એઆઈ નો જમાનો આવી રહ્યો છે. જી. આપણે દિવસે દિવસે નોકરીઓ ઘટતી જાય છે, અને જે પ્રમાણે આપણા દેશની વસ્તી વધી રહી છે, લોકો વિદેશ જવા માંગી રહ્યા છે. જે સક્ષમ છે એ તો ચલો બહુ સારી જગ્યા ઉપર સેટ થઈ જશે, પરંતુ જે નબળા કક્ષાના છે, જે ગામડાઓમાંથી આવે છે, ને એમને જો યોગ્ય માર્ગદર્શન મળે અને જેઓ આત્મનિર્ભર બને. આત્મનિર્ભર એટલે કે પોતાના સ્વયંને ઓળખે. જી. મર્યા વગર સ્વર્ગ નથી મળતું. સ્વર્ગમાં જવું હોય તો મરવું તો પડે ને. એટલે અને હું પોતે એક ઉદ્યોગપતિ છું. મારો પણ એક ઉદ્યોગ છે બેરિંગ વ્યવસાયનો. તો હું
એ એક નાના 2000ના પાયાથી આજે મેં જે ડેવલપમેન્ટ લીધું છે એના અનુભવ પરથી હું કહી શકું છું હમ. કે માણસ નાનામાં નાનો પણ ધંધો કરે, જી. એ કોઈ પણ ધંધો કરે, એક લારીથી શરૂઆત કરે, એક નાની દુકાનથી શરૂઆત કરે, કે આજે જે નવા નવા ડિઝાઇનિંગ છે કે નવી નવી જે એજન્સીઓ છે, એક તમે ગમે તે લઈને નાના 2-5 લાખથી પણ તમે શરૂ કરી શકો છો, અને 2-5 હજારથી પણ શરૂ કરી શકો છો. હમ. તો આવતીકાલ તમારી સારા ભવિષ્યની હશે, એ ચોક્કસ કહેવું રહ્યું. એટલા માટે અમારી કોલેજ એ 1957ની એક કોલેજ છે હમ. કે જેમાં સ્વાતંત્ર્ય સેનાની રમણ કાકા એ આ કોલેજની સ્થાપના કરેલી, પ્રહલાદ કાકા, એવા જે લોકો હતા, જી. એ લોકોએ એ લોકોની તે સમયની ઈચ્છા હતી કે આપણા અહીંથી વિદ્યાર્થી જ્યાં સુધી જીવે હમ. ત્યાં સુધી એમને શિક્ષણ મળવું જોઈએ, જી. સારું શિક્ષણ મળવું જોઈએ. એ એવી સંકલ્પના ને લઈને જ્યારે 1993 થી એક કોલેજ બની, હમ. અને કોલેજથી લઈને આજે પીએચડી સુધીની એમકોમ, એમએ, એમએસસી બધી કોલેજ, યાની કે અમારી જે કોલેજ કેમ્પસ છે નરોડામાં આવેલી કોલેજ, હમ. તેમાં રોજના 7200 વિદ્યાર્થીઓ આવે છે. તમે જી. વિચાર કરો, જુનિયર સિનિયર કેજી થી લઈ અને પીએચડી સુધીની તમામ ફેકલ્ટીઝ, અને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. હવે આ સંખ્યામાંથી જે અમારા કોલેજમાંથી 45,000 હમ. વિદ્યાર્થીઓ પાસ આઉટ કરીને ગયા છે. જી. અમે જ્યારે દર 2-3 વર્ષે કાર્યક્રમ કરતા હોઈએ છીએ, ત્યારે અમારા મિત્ર વર્તુળની અંદર એક કેતનભાઈ શેઠ કરીને છે, એમણે કીધું કે ભાઈ તમે આત્મનિર્ભર બનાવો, હમ. એવા કોઈ કાર્યક્રમ કરો, એવા કોઈ પ્રેરક પ્રસંગ બનાવો કે જે લોકો શીખે, અને એવા લોકોને આવકારો અને એમનું સન્માન કરો. જી. એ પોતે પણ એક પૂજા ઇન્ફ્રોકોમના એમડી છે, એમણે મને કહ્યું, મને આ વાત ગમી. હમ. એમની સાથે પણ એક બીજા ઉદ્યોગપતિ હતા, ઓર્બિટના અગ્રવાલ સાહેબ, હમ. અમિતભાઈ અગ્રવાલ, એમણે પણ કીધું કે લોકોને આત્મનિર્ભર બનાવો, જી. એટલે અમે સહયોગ આપીશું. એટલે એવા લોકોનું જ્યારે અમને બળ મળ્યું, હમ. ત્યારે અમને એવું લાગ્યું કે ખરેખર આવા કાર્યક્રમો થવા જોઈએ. હમ. અમે નિશ્ચય કર્યો, નિર્ણય લીધો, અને અમારી ટીમ બની, 150 જણની ટીમ બની, કમિટી બની, અને અમે આ 28 તારીખે, હમ. હવે તમને પ્રશ્ન થશે કે 28 તારીખ જ કેમ? જી, બિલકુલ. તો 28 તારીખનું પણ મહત્વ કહી દઉં કે 28 ડિસેમ્બર હમ. અમે જેને પ્રેરક મૂર્તિ કહીએ છીએ, પ્રેરણા મૂર્તિ કહીએ છીએ, એવા રતન ટાટા, હમ. કે જેમણે જે રીતે આપણા વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન કર્યું, એમનો જન્મદિવસ 28 ડિસેમ્બર. હમ. અને બીજા કે જે ગુજરાતી, જેના નસમાં, તમે અગાઉ કીધું એમ કે નસમાં ધંધો છે, હમ. એક નાના પેટ્રોલ પંપથી, નાની સાયકલ ઉપરથી પણ જેને શરૂઆત કરેલી, હમ. અને જે આજે ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં એમનું નામ ગૌરવપૂર્ણ લેવાય છે, એવા ધીરુભાઈ અંબાણી જી. નો પણ 28 ડિસેમ્બર એમની તિથિ છે, પુણ્યતિથિ છે. એટલે 28 ડિસેમ્બરને અમે આ દિવસ એક પ્રેરક દિવસ બને અમારા માટે, લોકોને પ્રેરણા મળે, એના માટે અમે આ દિવસને સિલેક્ટ કર્યો. અને જેવો મેં આ કાર્યક્રમ ડિઝાઇન કર્યો, અમે મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યા, એમને પણ નિમંત્રણ આપ્યું, અન્ય મંત્રીશ્રીઓને પણ નિમંત્રણ આપ્યું, અને જે ઉદ્યોગ જગતના મોટા મદાંતાઓ છે એમને પણ અમે નિમંત્રણ આપ્યું, તેઓ પણ આવી રહ્યા છે. પરંતુ અમે જે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, એ માત્ર નરોડા કોલેજમાંથી જે પાસ આઉટ થઈને ગયા છે એમનું રજીસ્ટ્રેશન પ્રોસેસ છે, એમના અમે આખી QR કોડ દ્વારા એન્ટ્રી છે. એટલે ઘણા બધા વિષયના અમે એક સારો પ્રોગ્રામ બનાવ્યો, અને LED સ્ક્રીન ઉપર એમના જીવનની કોઈ પણ એક વાત છે, એક સંકલ્પના છે, એક એમના સિદ્ધાંતો છે, એને પણ અમે મૂકીએ છીએ. અને આ દિવસને અમે વધુ સુંદર એ રીતે બનાવીએ છીએ કે જે અમારા અત્યાર સુધી 45,000 લોકો ગયા છે, એમાં ખાસ કરીને જે બહેનો છે, એ ગુજરાત દેશની અંદર અંતરિયાળમાં બધે લગ્ન કરીને જતા રહેતા હોય છે, પરંતુ અમે દર 2-3-4 વર્ષે આવા કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતે અમે જે કરવા જઈ રહ્યા છે એની અંદર ખૂબ મહેનત, અમે છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. સૌને નિમંત્રણ આપ્યું છે, અને નિમંત્રણ એવાને ખાસ અમે નિમંત્રિત કર્યા કે જેઓ આત્મનિર્ભર, બિલકુલ, અને એ લોકોને બોલાવીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મુકેશજી, જે આત્મનિર્ભરતાની તમે વાત કરી અને જે પહેલ તમારા દ્વારા કરવામાં આવી છે, હવે તમારી વાતમાં સંકલ્પ સિદ્ધાંતની વાત આવી. મુખ્ય જરૂરી એ છે કે કોઈ પણ યુવા પેઢી અથવા કોઈ પણ વ્યક્તિને આત્મનિર્ભર બનવું હોય તો પોતાના પર આત્મવિશ્વાસ કેળવવો પણ તેટલો જરૂરી છે. તો આ જે પહેલ
અન્ય વ્યક્તિઓ પણ કરે, અન્ય સમાજ પણ કરે તે પણ જરૂરી બનતું હોય છે. ત્યારે એક યુવા પેઢીની વાત કરીએ તો જો યુવા પેઢીને આત્મનિર્ભર બનવું હોય તો તેને કયા એવા મુખ્ય પરિબળો છે કે જે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ કે જેનાથી તે આત્મનિર્ભર બની શકે? ચોક્કસ. સરકાર આપણી ખૂબ પ્રયત્નશીલ છે. મોદી સાહેબનું એક વિઝન છે, હમ. લોકલ ફોર વોકલ, જી. સ્વદેશી ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું. એક્સપોર્ટનું માર્કેટ ખૂબ સરસ છે. વિદેશની અંદર ભારતીય બનાવટની ચીજોની ખૂબ મોટી ડિમાન્ડ છે. તકો છે, સ્વર્ણ તકો છે, પરંતુ લોકો પાસે જાણકારી નથી પહોંચતી. હમ. સરકાર શ્રી સબસિડી આપે છે, સ્ટાર્ટઅપ ઉપર સબસિડી આપે છે, લોન આપે છે, તમને જમીન આપે છે, તમારા ઇન્ડસ્ટ્રી મોટા ઉદ્યોગ માટે મોટી વાત હોય, પણ નાના જેને આત્મનિર્ભર બનવું જી. છે તો એ સરકાર પાસેથી પણ મદદ લઈ શકે છે. પરંતુ સરકાર તમને એક પ્લેટફોર્મ આપી શકે. તમારી પોતાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ, હમ. તમારી પોતાની ભીલ હોવી જોઈએ. હમ. અને જ્યારે અમે અલગ અલગ પ્રોગ્રામો કર્યા છે, પોલિટિકલ કોન્ક્લેવ, અમે ભૂતપૂર્વ એસોસિએશન જે છે અમારું હમ. એ મંડળ, આવા કોન્ક્લેવ અમે કરી છે. અમે વૃક્ષારોપણના કાર્યક્રમ કર્યા છે, અમે પ્રાણવાયુ માર્ગ જેવા કાર્યક્રમો કર્યા છે, હમ. અને અમે એવા કાર્યક્રમો કરતા રહીએ છીએ દર 2-3 વર્ષે હમ. કે એમાંથી લોકો શીખે. અમારા જ કોલેજનો એક વિદ્યાર્થી છે જે આખું હમ. ભારત ભ્રમણ કરીને દોડીને આવ્યો છે. અત્યારે સોમનાથથી નેપાળ સુધી એને દોડીને ગયો છે, અને અત્યારે અમદાવાદથી રશિયા દોડીને જાય છે. ઓકે. અમારી કોલેજનો વિદ્યાર્થી રૂપેશ મકવાણા હમ. ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 વખત નામ કર્યું. હમ. મારી આ કોલેજની અંદર મામલતદાર બનેલા છે, જજ બનેલા છે, 2-3 જજ ને પણ આવી રહ્યા છે. હમ. મામલતદાર છે, ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, અને ઉદ્યોગપતિઓ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં છે, મોટા મોટા ઉદ્યોગ છે. ગુજરાતની બહાર પણ લોકો છે, વિદેશમાં પણ છે, આફ્રિકાની અંદર પણ છે. મારા કોલેજના વિદ્યાર્થીઓ ભણેલા તે જી. આફ્રિકામાં પણ ઇન્ડસ્ટ્રીઝ નાખી છે. હમ. બિપિનભાઈ કરીને છે. હમ. તો એ લોકોના જે વિચારો છે, જ્યારે આપણે એમને મળીએ છીએ હમ. અને આવા વિદ્યાર્થીઓ આવે છે, અને સૌથી વધુ અમે જેને પ્રથમ એવોર્ડ આપવા જઈ રહ્યા છે ને, એ કોને આપીએ છીએ ખ્યાલ છે? હમ. અમે જેને પ્રથમ એવોર્ડ આપીએ છીએ એ આત્મનિર્ભર ખેડૂતને આપીએ છીએ. બિલકુલ. કારણ કે ખેડૂત છે ને, મારે ત્યાં એક છોકરો છે, 25,000ની નોકરી છોડી હમ. અને એક ખેતીમાં લાગી ગયો, અને એને ઓકે. પ્રાકૃતિક ખેતી ઉપર કામ કર્યું, હમ. અને અત્યારે કામ કરી રહ્યો છે. તો ખેડૂત એ પહેલો આત્મનિર્ભર છે, જી. કારણ કે એ ખેડૂત આખા દેશને ચલાવે છે. બિલકુલ. એ ખેડૂત ક્યારે હડતાલ ન પાડી શકે. હમ. તમે જોયું હશે. તો એવા લોકોને અમે કે ભાઈ નાની બેન છે, એ અમારી એક અપંગ બેન છે, હમ. તો એ પણ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે. એના હાથ નીચે 70-80 માણસો કામ કરે છે. હમ. તો એવા વ્યક્તિઓને અમે શોધ્યા, હમ. અને અમને લાગ્યું કે ખરેખર જો આ લોકો કરી શકતા હોય, એક અપંગ વ્યક્તિ કરી શકતો હોય, જી. તો કેમ ના કરી શકે? મારી કોલેજમાંથી મીડિયા જગતની અંદર એન્કર જે બન્યા છે, મીડિયા જગતની અંદર જે ટોપ લેવલનું નામ કર્યું છે, એવા 50થી વધુ નામ અમારી પાસે આવ્યા છે. હમ. પોલીસ જગતની અંદર કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે, જી. એવા વ્યક્તિઓ પણ અહીંયા આપણા કાર્યક્રમની અંદર આવી રહ્યા છે. હમ. એટલે અમને ગર્વ થાય. અને જ્યારે અમે 101નું સિલેક્શન કરવા બેઠા, 400 એન્ટ્રીઓ આવી અમારી પાસે, હમ. 5,000 રજીસ્ટ્રેશન અને 400 એન્ટ્રીઓ આવી. 400 એન્ટ્રીઓમાંથી અમને એવું લાગ્યું કે આ તો 400 ના આપવા જોઈએ એવોર્ડ, જી. પરંતુ એ અમારી મજબૂરી છે કે અમે 101 જણનું સિલેક્શન કરીએ. એટલે જ્યારે આ બધા દ્રષ્ટિકોણ તપાસીએ છીએ, અને ત્યારે એમની જે જીવન ગાથાને જાણીએ ને, હમ. કે અમે તો બહુ ખૂબ જ નાના રૂપિયેથી ધંધો શરૂ કર્યો. હમ. મારી સ્થિતિ, એક બેન છે, એ વિધવા થઈ ગઈ. જી. હવે વિધવા થઈ ગઈ, અને પતિ નોકરી કરતો હતો, હમ. એટલે એણે સીવણકામ સ્ટાર્ટ કરી દીધું, અને સીવણકામ કરીને એ અત્યારે એને 2-4-5 લેડીઝને બેસાડી દીધી. હમ. એટલે એને કીધું કે મેં આ રીતે મારું ઘર ચલાવવાનું ઓકે. ચાલુ કર્યું. મુકેશજી, જે તમે વાત કરી તો તમે પણ એક આત્મનિર્ભર છો. તમે પણ ખૂબ જ નાનીથી શરૂઆત કરીને અત્યારે જે પણ આ ખ્યાતનામના મેળવી છે અને સાથે આગળ પણ વધી રહ્યા છો, અને અન્ય જે આત્મનિર્ભર યુવા પેઢી છે તેમને પણ આગળ ધપાવવા માટે કાર્ય કરી રહ્યા છો. ત્યારે તમે જ્યારે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો ત્યારે તમારા જીવનમાં પણ ઘણી એવી મુશ્કેલી આવી હશે, કોઈ એવા ઉતાર ચઢાવ પણ આવ્યા હશે કે જેના થકી તમને કદાચ એવું લાગ્યું પણ હશે કે હવે તમારાથી આગળ નહીં જઈ શકાય, આત્મનિર્ભર બનવું તમારા માટે અઘરું બની ગયું હશે. પરંતુ એ સમય કેવો હતો ને ત્યાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા અને અન્ય યુવા પેઢીને તમે કઈ રીતે પ્રોત્સાહિત કરશો? જો વ્યસ્ત હૈ વો મસ્ત હૈ, અને જેના જીવનમાં સંઘર્ષ નથી એ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી. જી. અમે તો એવું કહીએ છીએ કે સંઘર્ષને અમે આવકારીએ છીએ.
સંઘર્ષમાંથી જ જીવનનું શિક્ષણ મળે છે. બિલકુલ. સંઘર્ષમાંથી નવા અનુભવો મળે છે. મેં તો માત્ર 2,000 રૂપિયાથી મેં મારો ધંધો સ્ટાર્ટ કરેલો છે. હમ. આજે મારે ત્યાં હું 150 જણને નોકરી રોજગારી મારી ફેક્ટરીમાં, અહીંયા એક ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. હમ. મેં 4 યુનિટ બનાવ્યા છે. તો આજે એ રીતે અમે જે ડેવલપમેન્ટ મળ્યું છે, અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે, અનેક હમ. વખત પડ્યા છીએ. બેંકોની લોનો લીધી છે જી. અને એ લઈને બેંકોના લોનોના સહારે, ગવર્મેન્ટની સ્કીમોના સહારે અમને એક આગળનો માર્ગ મોકળો થયો. આજે તમે જુઓ કે અમારો બિઝનેસમાં, મારી કંપનીમાં આજે એક પણ સેલ્સમેન નથી. હમ. અમે જે કામ કરીએ છીએ એ એક્ઝિબિશન થ્રુ કરીએ છીએ, ઓનલાઈન થ્રુ, પોર્ટલ થ્રુ કરીએ છીએ, ઇન્સ્ટા, ફેસબુક, આઈડી, જેનો અમે સાચો ઉપયોગ કરીએ છીએ. એઆઈ નું માધ્યમ એવું થઈ ગયું છે. બિલકુલ. એક માર્કેટમાં કોમ્પિટિશન પણ આવી રહી છે, ભયંકર હમ. કોમ્પિટિશન છે. એક કોમ્પિટિશનમાં ઉભા રહેવા માટે નવી તકો, નવું સર્જન હમ. અને નવી દિશાનું નિર્માણ કરવું પડે. એ માર્ગે અમે ગયા છીએ, મારો અનુભવ છે. જી. હું એ માર્ગે ચાલીને આજે આ લેવલ પર આવ્યો છું. હમ. છતાં મારી જાતે સ્વયં વાત કરવી એના કરતા મારા જે કોલેજની અંદર જે આવી રહ્યા છે હમ. એમની એક વાત, એમના એક બેન છે તે એને સાલ તૈયાર કરી કે ભાઈ હું સાલ જાતે ગૂંથણ કરી અને હમ. એવી સાલ તૈયાર કરું અને હું એવા મહેમાનોને આપું. જી. એવા વ્યક્તિઓ છે અમારી પાસે જે ફેબ્રિકેશનનું કામ કરે છે, ડિઝાઇનિંગનું કામ કરે છે, ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું કામ કરે છે. સારી કંપનીઓની અંદર પોસ્ટ, મોટી પોસ્ટમાં છે, જેનો હમ. પગાર બી 5-5 લાખ રૂપિયા છે. હમ. એવા લોકોને જ્યારે અમે એમના અનુભવ પૂછીએ હમ. ત્યારે એમનો એક જ વાત હોય છે કે વ્યક્તિ જો આત્મનિર્ભર બને હમ. તો એની એ 3 પેઢી તારી શકે. જી. અને જો એ નોકરીમાં ગયો અને નોકરીની અંદર પણ આજે કોમ્પિટિશન થઈ ગઈ બિલકુલ. છે. આજે નોકરીમાં પણ એ વેપારીની ધંધા પર ચડતી પડતીમાં જો તમે તમારું પરફોર્મન્સ ના આપ્યું તો એ વેપારી તમને કાઢી નાખે. બિલકુલ. તો આ જે સમય છે, હમ. યુવા મિત્રોને મારે એ સંદેશ આપવો છે કે એઆઈ નો જમાનો આવી રહ્યો છે. જી. જે પ્રમાણે વસ્તી વધી રહી છે, તમારી કૌશલ્યતા તમારી પાસે નહીં હોય, તમારી પાસે શિક્ષણ નહીં હોય, તમારી પાસે એવા લોકોનો માધ્યમ નહીં હોય, હમ. તો તમારે હજુ વધુ મહેનત કરવી પડશે. આપણે ક્યાંય ખોટી દિશામાં ન જતા રહીએ. જી. અને બીજું, અને મારી કોલેજના આ પ્રોગ્રામનો એક મુખ્ય નિયમ છે હમ. અને મુખ્ય શરત છે કે મારા પ્રોગ્રામની અંદર, આ કોલેજના પ્રોગ્રામની અંદર આવનાર વ્યક્તિ હમ. માતા પિતા યા સાસુ સસરા સાથે રહેતો હોવો જોઈએ. જેના Great. માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વ્યક્તિને અમે કોલેજમાં એન્ટ્રી પણ નથી આપતા. હમ. અને જેના માતા પિતા ગુજરી ગયા છે, સ્વર્ગસ્થ છે, ચલો એ અલગ વસ્તુ છે. જી. પરંતુ માતા પિતા અલગ રહેતા હોય ને એનાથી દૂર છોકરો રહેતો હોય, હમ. એની વહુ અલગ રહેતી હોય, હમ. સાસુ સસરાથી અલગ રહેતી હોય, તો એ અમારા ભારતીય સંસ્કારની વિરુદ્ધ છે. બિલકુલ. એવા વ્યક્તિને અમે આત્મનિર્ભર માનતા નથી. જી. પહેલી આત્મનિર્ભરતા ઘરથી શરૂ થવી જોઈએ, હમ. આપણા સંસ્કારથી શરૂ થવી જોઈએ, અને પછી આપણા જીવન નિર્વાહ માટે આપણે જી. આવનારી પેઢી માટે કંઈક ભેગું કરી અને જઈએ. એ સાચી આત્મનિર્ભરતાની પરિભાષા છે. એ ચોક્કસથી. પરિભાષા ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. અને મુકેશજી, ખૂબ જ સારી આ પહેલ છે કે પોતાના ઘરના વડીલોને સાથે લઈને ચાલવું એક મોટી આત્મનિર્ભરતા છે. અને અત્યારે આપણે જોઈએ છે કે જે સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબ, આપણે જોઈએ છે કે લોકો વિભક્ત કુટુંબ વધી રહ્યા છે, સંયુક્ત કુટુંબ ઘટી રહ્યા છે. અને એની જે સંખ્યા જાળવી રાખવી, સંયુક્ત કુટુંબની સંખ્યા જાળવી રાખવા માટે પણ આ પહેલો જરૂરી છે. હવે કોઈ પણ વ્યક્તિએ આત્મનિર્ભર બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે, તેને પોતાના ઉપર આત્મવિશ્વાસ છે, પરંતુ તેને માર્ગ નથી મળતો કે તે ક્યાંથી શરૂઆત કરે, તો એ કઈ એવી શરૂઆત છે કે જ્યાંથી તે પોતે આત્મનિર્ભર બનવાની શરૂ કરે? મારી પણ આજ ઈચ્છા છે. તમારા પ્રશ્નમાં જ મારો જવાબ એ છે કે આપણે જ્યારે કોલેજથી ભણીને નીકળી ચૂક્યા છીએ, એનું જે એલ્યુમની હોય છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંડળ હોય છે, સ્ટુડન્ટ એસોસિએશન હોય છે, એમને પણ દર 2 વર્ષે એવા કાર્યક્રમ કરવા જોઈએ કે જેઓ લેટેસ્ટમાં કોઈ પાસ આઉટ કરીને ગયા છે, એમને માર્ગદર્શન સેમિનાર કરવા જોઈએ, એમને શિક્ષણ આપવું જોઈએ. અમે પણ અમારી કોલેજથી સહાય રૂપે કે ભાઈ ₹1,00,000 અમે સહાય આપીએ છીએ, જો તમે નવો વ્યવસાય શરૂ કરતા હો તો એવું એક ભંડોળ ભેગું કરીને એમને સહાય આપવી જોઈએ, એમને માર્ગદર્શન આપવું જોઈએ, અને એવા વ્યક્તિઓને ચાન્સ પણ આપવા જોઈએ. એટલે આ બધા માધ્યમ થકી અમે જે પણ કોલેજો છે ગુજરાત કે દેશભરમાં, મોદી સાહેબની સંકલ્પના, આપણે કોઈ પોલિટિક્સમાં નથી જવું, પરંતુ જે વિઝન લઈને ચાલે છે દેશ માટે છે, દેશનું આજે 5 ટ્રિલિયનમાં આપણે દેશને ઇકોનોમીને લઈ જવી છે, તો આ સ્વયં પોતે વ્યક્તિની પોતાની પણ જવાબદારી છે કે ભાઈ હું કંઈક વ્યવસાય કરું અને વ્યવસાયથી હું વિદેશની અંદર એક્સપોર્ટ કરું.
તો આપણું દેશને પણ આપણે આગળ આગળ લઈ જઈએ વધારી છીએ, આપણા શકીએ. પરિવારને પણ હમ. આગળ લઈ જઈએ છીએ, અને આપણે પોતે આપણા સ્વને પણ આગળ લઈ જઈએ છીએ. જી. આ એક સંદેશો દરેક કોલેજ જેના પ્રિન્સિપલ હોય, જે પ્રોફેસર જે હોય, એ આવા કાર્યક્રમને સતત દર વર્ષે એને કંઈક નાના મોટા આયોજન કરતા રહે. હમ. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળોના સહયોગથી, એમના જે છે, જે ઉદ્યોગપતિ બન્યા છે, કે એવા હમ. લોકોના નાના મોટા સહયોગ થકી હમ. દર 1-2 વર્ષે આવા કાર્યક્રમ થવા જોઈએ, જી. જેથી પ્રેરણા મળતી રહે. અને જ્યારે તમે કોલેજ લેવલનું, ગ્રેજ્યુએશન લેવલનું જો તમે આજે જોબ કરી ચૂક્યા છો, અને જો હમ. તમને અત્યારે પણ નોકરી નથી મળી, જી. અને જો તમે વ્યવસાય નથી કરતા, તો એ કદાચ શિક્ષણ જગતનું અપમાન હશે. બિલકુલ. આપણે અપમાન શિક્ષણ જગતનું ન કરીએ, હમ. અને શિક્ષકો પણ તેમની ભૂમિકા, પ્રોફેસર પણ તેમની ભૂમિકા નિભાવે, અને જી. વિદ્યાર્થી મંડળ પણ એ જ ભૂમિકા સતત નિભાવતા રહે, એ જ હમ. અભ્યર્થના છે. 28 ડિસેમ્બર 2025 રોજ હમ. નરોડા કોલેજમાં આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, અમે આવકારીએ છીએ. એવા લોકોને આવકારીએ છીએ કે હમ. જેઓ ત્યાં આવે અને એક આ જે આખું જે દ્રશ્ય છે ત્યાંનું, જી. જેના માટે ખૂબ મોટું આયોજન છે, ખૂબ મોટું આયોજન છે. અને સરકારશ્રીના પણ સહયોગ અહીંયા અમને દેખાશે. હમ. તો આવા કાર્યક્રમની અંદર એક પ્રેરક કાર્યક્રમ બને, હમ. અને એ કાર્યક્રમને લોકો જાણે, અને એ જે રીતે અમે કાર્યક્રમ બનાવ્યો છે, એવા અન્ય કોલેજોમાં હમ. પણ જો આનું આયોજન થતું રહે, જી. તો આપણે સાચી દિશામાં આત્મનિર્ભરના જે લક્ષ્ય તરફ જવાનું છે, આપણી જે હમ. સંકલ્પના છે, હમ. એને કદાચ આપણે સાર્થક કરી શકીશું. જી, બિલકુલ. મુકેશજી, આત્મનિર્ભર યુવા એવોર્ડ, આ કાર્યક્રમની વિચાર ક્યારથી આવ્યો? કારણ કે જેમ તમે કીધું કે દર 2-3 વર્ષે કાર્યક્રમ આવા થતા રહેશે, પરંતુ યુવાઓ આત્મનિર્ભર બને, અને જે યુવાઓ આત્મનિર્ભર છે તેમને પ્રોત્સાહિત કરવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર મેં ના કીધું અગાઉ કે અમારા જ્યારે મિત્ર મંડળ મળતા હોઈએ છીએ, હમ. અને એઝ હું પ્રમુખ છું આ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનનો, તો હમ. અમે દર 2 વર્ષે એક કાર્યક્રમ એવી રીતે કરતા જ હોઈએ છીએ. જી. અમે વોટિંગ અધિકાર વિશે પણ કર્યું, પોલિટિકલ કોન્ક્લેવ પણ કરી હતી હમ. 2011ની અંદર. 2008માં પણ અમે પ્રોગ્રામ કર્યા હતા. અમે વૃક્ષારોપણના પણ સ્પેશિયલ વિશેષ કાર્યક્રમો કર્યા. હમ. રક્તદાન શિબિર અમે દર 26 જાન્યુઆરીએ કરીએ છીએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનને બોલાવીને. જી. પછી અમે પર્યાવરણ માર્ગ, કે ભાઈ આ રોડ ઉપર આપણે ઝાડવા રોપવા હમ. વરસાદની સિઝનમાં, એવું અમે મંડળ તૈયાર કરીને જઈએ છીએ. એટલે નાની મોટી એક્ટિવિટીઝ અમે કરતા રહેતા હોઈએ છીએ. હમ. પરંતુ આ વખતે અમારા 1-2 મિત્ર, જેમ મેં અગાઉ કીધું કે ભાઈ હમ. કેતન શેઠ છે, જી. અમિતભાઈ અગ્રવાલ સાહેબ છે, એ લોકોએ કીધું કે તમે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરો. જી. અમારા મીડિયા જગતના દેવાંગ ભટ્ટ સાહેબ પણ છે, એમણે પણ અમને આવી ટકોર કરી હતી કે હમ. યુવાઓને માર્ગદર્શન મળે, હમ. અને એવા લોકોનું સન્માન થવું જોઈએ જેનાથી પ્રેરણા મળે. બિલકુલ. તો એ પણ જે અમારી કોલેજ સાથે સંકળાયેલા છે, એવા વ્યક્તિઓના એક વિચારને લઈ અને હમ. બીજારોપણ થયું છે. જી. અને આજે બીજારોપણથી દ્રશ્યમાન અમને 28 તારીખે તમને જોવા મળશે. જી. મુકેશજી, જે પ્રકારે આપણે આધુનિક યુગ તરફ આગળ વધી રહ્યા છે, ને જે વડાપ્રધાનનો સંકલ્પ છે આત્મનિર્ભર ભારત, તેમનું જે સ્વપ્ન છે, અને આ સ્વપ્ન દરેક વ્યક્તિ, દરેક નાગરિકે સેવાયેલું છે કે આ દેશ આત્મનિર્ભર બને, તેનાથી શરૂઆત સ્વથી થતી હોય છે. ત્યારે હાલના સમયમાં શા માટે એટલું જરૂરી બન્યું છે દરેક યુવા પેઢીએ આત્મનિર્ભર બનવું? આપણે નેપાળમાં હમણાં જોયું હશે, જૈનજીએ આંદોલન કર્યું. જી. બીજા અન્ય દેશોની અંદર જે જૈનજી છે, હમ. એ એક જૂની પેઢીથી અલગ પેઢી છે, એક જી. અલગ વિચારધારાની અંદર ચાલી રહી છે. હમ. એને એ પેઢી એ એક માર્ગ શોધી રહી છે. આપણો ભારત 65% યુવાનોનો દેશ છે. બિલકુલ. 65% યુવાનોનો દેશ છે. એટલે ઉર્જાવાન દેશ છે. આખા વિશ્વની નજર ભારત ઉપર છે. હમ. ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી, તમે જુઓ, લોકલ ફોર વોકલ, જી. સ્વદેશી જેવા અન્ય કાર્યક્રમો, સ્ટાર્ટઅપ યોજનાઓ, ઇન્ડસ્ટ્રીઝ માટેના જે મોટા ઉદ્યોગો લાવવા, હમ. જે ચીપના જે ઇન્ડસ્ટ્રીઝને લાવવી, ઓટો ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવી, હમ. જે એ સરકારના મોટા વિઝન સાથેના કામ છે. જી. પરંતુ આજે અમે સંસ્થા છીએ, હમ. હું એક પર્સનલ વ્યક્તિ છું, તો મારી જવાબદારીમાં તો આવે ને જી. કે હું મારા 2 છોકરાઓને આત્મનિર્ભર બનાવું, બિલકુલ. અને એ આત્મનિર્ભર બને એવા બીજ તો એના સંસ્મરણ થાય, એની સ્ફૂર્ણા પ્રેરે, એવા બીજ રોપવાનું કામ દરેક વ્યક્તિની છે. જી. જે વ્યક્તિ ભણેલો છે, હમ. એને એ વિચારી લેવું પડશે, આવનારો સમય આર્ટિફિશિયલ યુગ છે, જી. એઆઈ નો જમાનો છે, નોકરીઓ કપાતી જવાની છે,
તમારામાં એક્સપર્ટાઇઝેશન નહીં હોય. હમ આજ તમે સારું બોલી રહ્યા છો તો તમે એન્કર પદ શોભાવી રહ્યા છો, હમ તમને આવડે છે, આ તમારી પ્રોપર્ટી છે, હમ મારી પાસે નોલેજ છે, મારી પાસે સ્કિલ છે. જી સ્કિલ ડેવલપમેન્ટ, આપણે સ્કિલ, આજે પણ રશિયાના રાષ્ટ્રપતિ આવ્યા પછી સ્કિલ ડેવલપમેન્ટ જે છે, સ્કિલ વર્કર છે, અમે એક્સપોર્ટ કરીશું. જી વિશાળ તકો છે વિશ્વની અંદર, પરંતુ આપણે પહેલા તૈયાર થવું પડે. બિલકુલ ઝાડ ના ફળ લાગે એ ઝાડની વેલ્યુ બનતી હોય છે. હમ વ્યક્તિની ત્યારે જ વેલ્યુ બને છે કે જ્યારે એ આત્મનિર્ભર હોય. એ આત્મનિર્ભર વ્યક્તિ સમાજનું નિર્માણ કરી શકે. આત્મનિર્ભર વ્યક્તિ એ પોતે શિક્ષિત છે ને આવનારી પેઢીને પણ શિક્ષિત કરી શકે. જી અને આત્મનિર્ભર જે યુવા છે એ યુવાની ઉર્જા જે છે એ ઉર્જાની તાકાત વિશ્વને દર્શન કરાવી શકે. આ છે આત્મનિર્ભરની પરિભાષા. જી બિલકુલ મુકેશજી, અને જે આત્મનિર્ભર શબ્દ છે એટલે એ જેટલો શક્તિશાળી છે કે એ જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરશે તો તેને કોઈ પણ જગ્યાએ નમવું નહીં પડે. ને શરૂઆત દરેક વ્યક્તિએ કરવાની જરૂર છે. પોતાનાથી શરૂઆત કરીશું તો જ આપણો જે દેશ છે, જેને આપણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત તરીકે જોવા માંગીએ છીએ, તો તે જ જે સંકલ્પ છે પરિપૂર્ણ થશે. અને મુકેશજી, આપના જે દ્વારા જે કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું છે નરોડા ખાતે, આવા કાર્યક્રમો અન્ય સંસ્થાઓ પણ કરતી રહે અને યુવાને પ્રોત્સાહન મળે, આત્મનિર્ભર બને યુવા, તે માટે પ્રેરે, તે પણ ખૂબ જરૂરી છે. મુકેશજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર, અને આશા રાખું છું કે અમારા આ 28 ડિસેમ્બર 2025ના નરોડા ખાતે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીના કાર્યક્રમમાં જે પણ વિદ્યાર્થી નરોડા કેમ્પસમાંથી ભણીને ગયો છે તેઓ રજીસ્ટ્રેશન કરીને આવી શકે છે. નમસ્કાર, ધન્યવાદ. તો બિલકુલ આજે વિશેષ ચર્ચા કરી કે વ્યક્તિએ આત્મનિર્ભર બનવું પોતાના જીવનમાં કેટલું જરૂરી છે. આવા કાર્યક્રમો થકી પણ આપણે આત્મનિર્ભર તરફ આગળ વધી શકીએ છીએ, અન્ય વ્યક્તિઓને પ્રેરણા આપી શકીએ છીએ, અને જે સમાજની આપણે સંકલ્પના કરીએ છીએ, જે સમાજ આપણે આત્મનિર્ભર જોવા માંગીએ છીએ, તેની શરૂઆત આપણે સ્વથી એટલે કે પોતાનાથી કરવી પડશે. તો જ જઈને આપણો સમાજ વિકાસ થશે, આપણો જે દેશ છે તે વિકાસ થશે, અને આત્મનિર્ભર ભારતનું સંકલ્પ જે છે તે સિદ્ધ થશે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.